શ્વાસ આપણે બધા લઈએ છીએ, એકદમ સહજ ક્રિયા છે, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ એક શ્વાસની અંદર બહાર જવાની સાવ સામાન્ય લાગતી ક્રિયા પાછળ આખું એક વિજ્ઞાન છુપાયેલું છે? ચાલો આજે આ શ્વાસોચ્છ્વાસની આખી જટિલ અને અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. તો સૌથી મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. શા માટે આપણે શ્વાસ લેવો જ કેમ પડે છે? એવું તો શું છે આ ઓક્સિજનમાં કે એના વગર ચાલે જ નહીં? આ એક જ સવાલનો જવાબ આપણને આખી પ્રક્રિયા સમજવામાં મદદ કરશે. વિચારો કે આપણો ખોરાક, જેમ કે ગ્લુકોઝ, એ એક પ્રકારનું બળતણ છે. પણ એ બળતણને સળગાવવા માટે ઓક્સિજન રૂપી આગની જરૂર પડે છે. બસ આ જ કામ શ્વાસ કરે છે. આપણે જે ઓક્સિજન લઈએ છીએ એ આપણા ખોરાકમાંથી ઊર્જાને અનલોક કરે છે, અને આ જ ઊર્જા આપણા શરીરના અબજો કોષોને ચલાવે છે. જો વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ પ્રક્રિયાનું સમીકરણ કંઈક આવું છે. અહીંયા જુઓ, C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને O2 એટલે કે ઓક્સિજન, આ બંને ભેગા થાય છે. અને એના પરિણામે શું મળે છે? આપણને મળે છે ઊર્જા. સાથે સાથે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પણ બને છે. અને આ જે કાર્બન ડાયોક્સાઇડ છે ને, એને જ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. હવે આ જે ઊર્જા બની એ ક્યાં જાય છે? એ સંગ્રહાય છે એક ખાસ અણુમાં, જેનું નામ છે ATP. ATPને તમે સમજો કે એ આપણા શરીરની એનર્જી કરન્સી છે. જેમ પૈસાથી આપણે બધી વસ્તુઓ ખરીદી શકીએ, એમ ATPથી આપણા કોષો બધી જ ક્રિયાઓ કરે છે. ચાલવું, દોડવું, બોલવું, અરે વિચારવું પણ, બધું જ ATPને આભારી છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી ગયા કે શ્વાસ લેવો કેમ જરૂરી છે. પણ આપણે જે હવા અંદર લઈએ છીએ એનો રસ્તો કયો છે? એ નાકથી શરૂ કરીને ફેફસાના છેક અંદરના ભાગ સુધી કેવી રીતે પહોંચે છે? ચાલો એની આખી મુસાફરીને ટ્રેક કરીએ. તો જુઓ, સફર શરૂ થાય છે નાસિકા માર્ગથી. ત્યાંથી હવા જાય છે કંઠનળીમાં, પછી સ્વરપેટીમાંથી પસાર થઈને પહોંચે છે શ્વાસનળીમાં. શ્વાસનળી આગળ જતા બે ભાગમાં વહેંચાય છે, જેને શ્વાસવાહિની કહેવાય. અને પછી તો એ ઝાડની ડાળીઓની જેમ નાની નાની શ્વાસવાહિકાઓમાં વિભાજિત થતી જાય છે, અને છેલ્લે પહોંચે છે એની મંઝિલ પર, એટલે કે ફેફસાની અંદર રહેલા લાખો નાના નાના વાયુકોષ્ઠો સુધી. અહીં એક મજેદાર વાત છે. આપણી જે શ્વાસનળી છે ને, એ કોઈ પાઇપની જેમ દબાઈને બંધ ન થઈ જાય એ માટે કુદરતે એક સરસ વ્યવસ્થા કરી છે. એમાં કાસ્થીની બનેલી લગભગ 16થી 20 જેટલી સી આકારની રિંગ્સ આવેલી હોય છે. આ રિંગ્સ શ્વાસનળીને હંમેશા ખુલ્લી રાખે છે, જેથી હવાનો પ્રવાહ અટકે નહીં. છે ને કમાલની રચના? ઓકે, તો હવા એની મંઝિલ સુધી, એટલે કે વાયુકોષ્ઠો સુધી પહોંચી ગઈ છે. અને હવે શરૂ થશે આ આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો, સૌથી નિર્ણાયક તબક્કો. આ છે ધ મેઇન ઇવેન્ટ, વાયુઓનો વિનિમય. આ વાયુકોષ્ઠો, જે દ્રાક્ષના ઝુમખા જેવા દેખાય છે, એમની દિવાલ ખૂબ જ પાતળી હોય છે, અને એની ફરતે લોહીની નળીઓનું જાળવું પથરાયેલું હોય છે. બસ અહીં જ અદલાબદલી થાય છે. હવામાંથી આવેલો કિંમતી ઓક્સિજન સીધો લોહીમાં કૂદી પડે છે, અને લોહીમાં જે નકામો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળીને વાયુકોષ્ઠોમાં આવી જાય છે. પણ આ અદલાબદલી થાય છે કેવી રીતે? એની પાછળ ભૌતિક વિજ્ઞાનનો એક સરળ નિયમ કામ કરે છે: દબાણનો તફાવત. કોઈ પણ વાયુ હંમેશા પોતાના વધુ દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ જાય. અહીં વાયુકોષ્ઠોમાં ઓક્સિજનનું દબાણ છે 104, જ્યારે લોહીમાં માત્ર 40. એટલે ઓક્સિજન તરત લોહીમાં ભળી જાય છે. અને કાર્બન ડાયોક્સાઇડનું ઉલટું છે. લોહીમાં એનું દબાણ 45 છે, અને વાયુકોષ્ઠોમાં 40. એટલે લોહીમાંથી બહાર નીકળી જાય છે. સિમ્પલ. ચાલો, તો ઓક્સિજને લોહીમાં એન્ટ્રી તો લઈ લીધી, પણ હવે એનું કામ પૂરું નથી થયું. હવે એને શરીરના ખૂણે ખૂણા સુધી, દરેક કોષ સુધી પહોંચાડવાનો છે. તો આ પરિવહનનું કામ કોણ અને કેવી રીતે કરે છે? ચાલો એ સમજીએ. આ કામ માટે આપણા લોહીમાં એક સુપરહીરો છે, હિમોગ્લોબિન. આ હિમોગ્લોબિન આપણા લાલ રક્તકણોમાં રહેલું એક ખાસ પ્રોટીન છે. એ ઓક્સિજન માટે એક ટેક્સી જેવું કામ કરે છે. લગભગ 97% ઓક્સિજન આ હિમોગ્લોબિન સાથે ચીપકી જાય છે અને એની સવારી કરીને આખા શરીરમાં ફરે છે. બાકીનો જે 3% ઓક્સિજન છે એ લોહીના પ્લાઝમામાં ઓગળીને જાય છે. અને જેવી રીતે ઓક્સિજનની ડિલિવરી થાય છે, એવી જ રીતે કચરાનું કલેક્શન પણ થાય છે. કોષોમાં જે નકામો કાર્બન ડાયોક્સાઇડ બન્યો હોય એને પણ લોહી જ પાછું ફેફસા સુધી લઈ આવે છે, અને ત્યાંથી આપણે એને ઉચ્છ્વાસ દ્વારા બહાર ફેંકી દઈએ છીએ. આખી સિસ્ટમ કેટલી સરસ રીતે ગોઠવાયેલી છે! અત્યાર સુધી આપણે જે પણ વાત કરી
એ બધી કોષો અને અણુઓના લેવલ પર થતી હતી. પણ આ શ્વાસ અંદર લેવાની અને બહાર કાઢવાની જે શારીરિક ક્રિયા છે એ કેવી રીતે થાય છે? એની પાછળ કયા મસલ્સ કામ કરે છે? ચાલો હવે શ્વાસોચ્છ્વાસના મિકેનિઝમ પર એક નજર નાખીએ. આપણા શરીરમાં શ્વાસ લેવા માટે બે મુખ્ય ખેલાડીઓ છે. એક છે ઉરોદર પટલ, જે ફેફસાની નીચે આવેલો એક મોટો સ્નાયુ છે, અને બીજા છે પાંસળીઓની વચ્ચેના સ્નાયુઓ. જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આ ઉરોદર પટલ સંકોચાઈને નીચે જાય છે અને પાંસળીઓ ઉપરને બહાર તરફ ખેંચાય છે. આનાથી શું થાય? છાતીના પોલાણનું કદ વધે છે અને બહારની હવા આપોઆપ અંદર ખેંચાઈ આવે છે. અને ઉચ્છ્વાસમાં બધું જ ઉલટું. ઉરોદર પટલ રિલેક્સ થઈને ઉપર આવે, પાંસળીઓ પાછી પોતાની જગ્યાએ જાય, છાતીનું પોલાણ નાનું થાય અને હવા બહાર ધકેલાઈ જાય. અને શું તમને ખબર છે? એક સામાન્ય સ્વસ્થ વ્યક્તિ જ્યારે આરામ કરતો હોય ત્યારે 1 મિનિટમાં સરેરાશ 12 થી 16 વાર આ શ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે છે. આપણે ધ્યાન પણ નથી આપતા અને આ ચાલતું જ રહે છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આટલી જટિલ, આટલી મહત્વની પ્રક્રિયા જે 1 સેકન્ડ માટે પણ અટકવી ન જોઈએ, એ આપણા શરીરમાં આપમેળે કેવી રીતે ચાલ્યા કરે છે? આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ? આના પર વિચારવા જેવું છે, ખરું ને? આપણા શરીરની આ ઓટોમેટિક સિસ્ટમ ખરેખર એક અજાયબી જ છે.